મોરબીના જેતપર ગામે ગઈકાલે જે ઘટના બની હતી તેને લઈને મોરબીના જેતપર ગામની અંદરના હું તમને હાલના દ્રશ્યો બતાવીશ કે ખેડૂતો હવે આર પારની લડાઈ તરફ જવા જઈ રહ્યા છે. તમે આ દ્રશ્યો જોઈ શકો છો. જેતપર ગામના એ ચોકના છે કે જ્યાં ખેડૂતો અત્યારે પ્રત્યેક ઉપવાસ પર બેસવા જઈ રહ્યા છે અને એક મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને મોરબી કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા જઈ રહ્યા છે. તમે આ દ્રશ્યો સીધા જોઈ શકો છો, કારણ કે ખેડૂતોની અંદર ક્યાંક ને ક્યાંક આક્રોશ છે, રોષ છે અને વિરોધ જોવા મળી રહ્યો છે. કારણ કે જે વીજલાઈન પડી રહી છે ખેડૂતોના ખેતરની અંદર, તેને લઈને ખેડૂતોમાં વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. ક્યાંક ખેડૂત નારાજ છે, ક્યાંક ખેડૂતની અંદર વિરોધ છે. કારણ કે જ્યારે પોતાના જ ખેતરની અંદર જે આ રીતે વીજલાઈનના જે થાંભલાઓ પડી રહ્યા છે તેને લઈને ખેડૂતો છે તે ખૂબ જ આક્રોશની અંદર જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર હતી. મહિલાઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા, મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અહીંના ખેડૂત આગેવાન આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. શું નામ છે ભાઈ તમારું? મારું નામ નેવું અમૃતિયા. શું કહેશો, આ જે વીજલાઈન પડી રહી છે ખેડૂતોની અંદર ખાસો એવો રોષ, આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ એક ગંભીર ઘટના છે તે બની હતી. શું હતી આખી ઘટના ગઈકાલે? એટલે ગઈકાલે અમે બધા ખેડૂતો જ્યાં અમારે ટ્રાન્સમિશન લાઈનનું કંપની કામ કરે છે એ ખેતર ગયા હતા. ભાઈઓ, બહેનો અને બાળકો બધા ગામના અહીંયા ગયા હતા. અમે રજૂઆત કરી કે ભાઈ ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 16 હેઠળ કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે કામ કરવાનો, તો એ જ કાયદા મુજબ અમને ખેડૂતોને સંપૂર્ણ જે અમારું નુકસાન થાય છે એનું વળતર આપવામાં આવે. પરંતુ કંપની છે અદાણી કંપની, જેનું નામ છે હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ, એ કંપની ફક્ત ગુજરાત સરકાર ઉર્જા વિભાગના પરિપત્ર પ્રમાણે વળતર આપવા માંગે છે, બરોબર. અને કોઈ પણ પરિપત્ર એ કાયદાથી ઉપરવટ નથી. એટલે અમારા ખેડૂતોની માંગણી છે કાયદા મુજબ વળતર આપો, અને કંપની કહે છે અમે પરિપત્ર મુજબ આપશું. એટલે અમારી માંગ સ્વીકારાતી ન હોવાથી અમે બધાય ખેડૂતો, બધાય બહેનો, ભાઈઓ કામ રોકવા માટે જતા પોલીસે અમને ડિટેન કર્યા. 2 બસને માળિયા પોલીસ સ્ટેશને લઈ ગયા. બાકી બધા ખેડૂતો અહીંયા પ્રતિક ઉપવાસ માટે બેઠા હતા અને બીજા અમુક ખેડૂતો હાઈવે ઉપર ગયા હતા રોકવા માટે. આજે શું કાર્યક્રમ છે? આજે અમે અહીંયાથી 51 ટ્રેક્ટર લઈને કલેક્ટર સાહેબ પાસે જવાના છીએ આવેદન આપવા કે જો અમને કાયદા મુજબ વળતર ન આપો તો અમે અહીંયા પ્રતિક ઉપવાસ માટે 2 દિવસ બેસવાના છે. અને તેમ છતાં જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે આમંત્રણ ઉપવાસ ઉપર બેસશું અને આગળની રણનીતિ પછી અમે તૈયાર કરશું. જે ગામમાં વીજલાઈન કેટલા પોલ આવી રહ્યા છે આખા ગામની ખેતીમાં? ગામમાં અમારે 20 પોલ છે અને 80 થી 100 ખેડૂતના ખેતરમાં તાર આવે છે. અને તે સિવાયના આજુબાજુના 80 જેવા ખેતરમાં તાણિયાનો ઇસ્યુ આવશે. એટલે આવી રીતે જોઈને તો આ લાઈનથી 200 ખેડૂતો અસરગ્રસ્ત છે. જોવા જઈએ તો જે રીતે તાર નીકળતા હોય તેમાં પણ ભયની ભીતિ તો દેખાઈ જ રહી છે. કારણ કે અવારનવાર એવું જોવા મળતું હોય છે કે ભાઈ પવનના હિસાબે 2 તાર ભેગા થાય, શોર્ટ સર્કિટ થવાના કારણે જે પાકની અંદર પણ નુકસાની થતી હોય, ઘણા ઊભા પાક બળી જતા હોય છે. એવી પણ નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે. તો તેમને કોઈ વળતર આપે છે કે માત્ર જેના ખેતરમાં પોલ આપે છે એને જ વળતર આપે? અત્યારે આ પ્રોજેક્ટ નવો કહેવાય, એટલે અત્યારે ફક્ત ટ્રાન્સમિશન લાઈન નાખવા માટે જે અમારી જમીનનું મૂલ્ય ઘટે છે એ પેટે અમને વળતર આપે, બરાબર. અત્યારે કોઈ નુકસાની, દાખલા તરીકે પાક સળગે, એ પ્રશ્ન તો જ્યારે ટ્રાન્સમિશન લાઈન ઊભી થઈ જાય પછી આવે. અત્યારે વાયર જેની જમીન ઉપરથી પસાર થશે તેમને કોઈ વળતર આપે છે કે માત્ર જે વીજ પોલ જેની જમીન પર આવે છે એને? અત્યારે તો કોઈને આપ્યું નથી. ટાવર વાળાને નથી આપ્યું અને જેને રેસા તાર આવે છે એને નથી આપ્યું વળતર. પણ વળતર કાયદેસર આપે કંપની, એને આપવું પડે, ફરજિયાત છે. તમારી માંગ કેટલા વળતર સુધીની છે? પરિપત્રમાં કેટલું વળતર એ લોકો બતાવે છે અને કાયદા મુજબ તમારે કેટલું વળતરની માંગ છે તમારી? જો પરિપત્ર એમ કે છે કે જંત્રી પ્રમાણે, જંત્રીના આધાર બેઝ ઉપર વળતર નક્કી કરે છે. અને જ્યારે કાયદો એમ કે છે કે કંપનીને જે ટેલિગ્રાફ ઓથોરિટી, એટલે જે કંપની જેને ટેન્ડર મળ્યું છે, બરોબર, એ કંપની છે અદાણી, એને ઓછામાં ઓછું નુકસાન કરવાનું, બરોબર, કલમ 10D હેઠળ ઓછામાં ઓછું નુકસાન
અને જે નુકસાન કર્યું છે ને એનું સંપૂર્ણ વળતર આપવાનું કાયદો કે છે ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 10D. તો હવે અમારે અહીંયા ગણીને તો 20 લાખનો વીઘો થી લઈને 50 લાખનો વીઘો બજાર કિંમત છે. હવે એકવાર થાંભલો ને તાર આવે ને એટલે અમારી અડધી કિંમત થઈ જાય. એટલે અમારે આમ સરેરાશ 30-35 લાખનો વીઘો ગણીને સરેરાશ એવરેજ તો અમારે વીઘે 15 લાખની નુકસાની જાય આજની સ્થિતિમાં. પછી આ થાંભલો તો 25 વર્ષ કે 35 વર્ષ ઉભો રહે તો અમારી જમીન 1 કરોડની થાય તો એ સિચ્યુએશનમાં અમને વીઘે 50 લાખની નુકસાની જાય. એટલે આજની પરિસ્થિતિમાં અમને વીઘે 15 લાખની અમારી બજાર વેલ્યુ ડાઉન થઈ જાય. અને તે સિવાય બીજું નુકસાની અમને ખેતરમાં જે માટી દબાઈ જાય, ખેતર દબાઈ જાય, પાક ઉભો હોય નુકસાની, એ નુકસાની તો અલગથી જ. અમારા જીવનું જોખમ એ નુકસાની, સંપૂર્ણ નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી જે કંપનીની લાઈન છે એને છે, બરોબર. આ કાયદો કે છે. અને આ વળતર ગુજરાત સરકારની તિજોરીમાંથી નથી દેવાનું કે કેન્દ્ર સરકારની તિજોરીમાંથી નથી દેવાનું. આ સંપૂર્ણ વળતર દેવાની જવાબદારી જે પણ ટ્રાન્સમિશન લાઈન કંપનીની હોય એની હોય છે. ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો આપણી સાથે છે. શું કહેશો ભાઈ, આવી સ્થિતિ ગઈકાલે જે સ્થિતિ બની છે એ આખી ઘટના શું હતી? આ તો સરકારની, તંત્રની અને આ અદાણીની લુખી દાદાગીરી કહેવાય. અમારે કાલે જે ઘટના બની, બહેનોને ઘસરીને લઈ જવામાં આવ્યા, ભાઈઓને લઈ જવામાં આવ્યા. આ તો કેવી ઘટના બની કે આ ત્રાસવાદીને કેમ જાણી ત્રાસવાદી હોય એવી રીતે આ બધાને ઘસરીને મારે, બહેનો રોવા માંડે. આ સરકાર, આ તાનાશાહીને અમે જડબા તોડ જવાબ આપવા માંગીએ કે અમને વળતર જો પૂરું નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને જેલ ભરો આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર ઉતરશું. પણ અમારે જે ખેડૂતની માંગ છે એ અમને, જે અમારી માંગ છે એ અમને પૂરું વળતર આપે એવી અમારે સરકાર અને અદાણી પાસે માંગ છે. અમારી ખેતીની અંદર વીજપોલ આવે? ના, મારે વીજપોલ આવતા નથી, પણ હું અત્યારે ખેડૂતની સાથે હું, મારે કોઈ વીજપોલ અત્યારે આવતો નથી. ખેડૂત એક અમારો ખેડૂત, એ અમારો જ ખેડૂત છે, એટલે અમે ખેડૂતને સાથે જ છીએ. અને અમારે ખેડૂતને જો આજે એને આવશે તો કાલે અમારે આવશે. અમારે અહીંયા 17 લાઈનો નીકળવાની છે, તો આજ એને હે તો કાલ મારે હે. પણ અમે એક જૂથ થઈ અને અમે આખા મોરબી જિલ્લાના ખેડૂતો લડવાના છીએ. ભારત માતા કી જય! જવાન જય જવાન! ચોક્કસથી ખેડૂતનો આક્રોશ છે તે તમે જોઈ શકો છો. મારી સાથે કે દાદા પણ છે. દાદા, શું કહેશો, આજે વીજ લાઈન ખેતરોમાં ખોડાઈ રહ્યા છે, આનાથી નુકસાની ખેતરની અંદર કેટલું છે અને શું માંગ છે તમારી? આમાં તો સાહેબ ખેતરમાં નુકસાની તો અપાર છે. આ સરકાર અને આ કંપની કશું સમજતી નથી અને એ પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે ખેડૂતોને દબાવવા માટે અને ખેડૂત ઉપર તાનાશાહી કરે છે અને ઘણું બધું નુકસાન થાય છે અમારે. જે ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂત છે. કાકા, તમારી ખેતરની અંદર વીજ લાઈન આવી નથી? આવવાની મનનો ભાવે બોલતો. જી ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે અને તમે જે રીતે જોઈ શકો છો કે ખેડૂતોની અંદર આક્રોશ છે તે ચોખ્ખો જોવા મળી રહ્યો છે. શું કહેશો ભાઈ, તમારી ખેતરની અંદર વીજ લાઈન આવવાની? અત્યારે તો ગોટ ગામનું નામ આવ્યું, હાલ કાંઈ આવી નથી ખરડા. અમારું નામ હે ખરડામાં ગોટ ગામ, જે જૂનું ગામ અમારું ખરડા ગોટ ગામ અહીંયા હતું. અમારે લાઈન તો આવે છે, નામ હે જ અમારું. ખેડૂતો આજે તો કાંઈ લાવશે તો કઈ ને હતર લાઈનો નીકળવાની, આજે ગમે ખેડૂત આવવાનું હોય એટલે તમે અહીંયા આવ્યા. આજે જગતરમાં આવી, ખરડામાં આવવાની, જે દેવળિયામાં આવી. આ લાઈન તો આવવાની, વળતર પૂરા અત્યારે 25-30 લાખનો વીઘો હોય. હવે લાઈન આવે તો જમીન થઈ જાય 7 લાખ. કોણ લી? બિનગેતી નો થાય, નીચે કારખાના નો થાય. ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, તમે ઘણો ટાઈમથી ખેતી કરતા હશો, આવી પરિસ્થિતિ તમે અગાઉ ક્યારેય જોઈ છે કે પોલીસને ખેતરમાં આવવું પડે, ખેડૂતને પોતાના ખેતરમાંથી ખેડૂતને ડિટેન કરવા પડે, પોલીસ સ્ટેશને લઈ જવા પડે, આવી સ્થિતિ તમે આગળ ક્યારેય? આગળ ક્યારેય નથી આવી સ્થિતિ જોઈ જ નથી. ગઈકાલે પણ મહિલાઓ, બાળકોને પોલીસ દ્વારા મારવામાં આવ્યા, ડિટેન કરવામાં આવ્યા, અને કઈ રીતે? આ બરોબર ન ગણાય, સરકારનો અન્યાય કહેવાય. ખેડૂત જે ધાતું હોય વળતર આપવી પડે. એમ કે જંત્રી મુજબની વળતર, તો એ વળતર ન પોવાય. એ વળતરમાં કાંઈ ન વળે. ખેડૂત 3-4 લાખ રૂપિયા દે, 3-4 લાખ રૂપિયા શું થાય કે 30 લાખનું ખેતર 3 લાખ 5 લાખમાં લઈ જાય તો એ વસ્તુ કઈ બેજતી થોડી. અને પછી અહીંયા નીચે કાંઈ જોખમ નથી ખેડૂતને,
અહીંયા કઈ હાલવા ચાલવામાં નથી એમાં એટલે હાલે જ નહીં. વળતર પૂરી દેવી છે, ઓછામાં ઓછી 25 લાખ રૂપિયા વીઘાની વળતર. અ, રાજનીતિમાં પણ અહીંયાના જે ધારાસભ્ય છે એ દિગ્ગજ નેતા છે, એમનો સહારો લીધો આ મુદ્દે તમે કહો. કીધું સ્થાનિક પછી અહીં કાંતિભાઈ નું આવે એટલે તો સ્થાનિક જેતપરવાને ખબર હોય ને. કાંતિભાઈ અમારા તો મોહનભાઈ લાગે ને, દુલાબાપા લાગે, અમારે ટંકારા પડતી લાગે. અહીંયા સ્થાનિકમાં તો જેતપર ને લાગે ને કાંતિભાઈ અમારે. અને આ ગામના છે ને નામે નીકળી જવાના છે. આવનારી સરકાર રહી 10 વર્ષની આગળ તો હાથબારમાં નામ પણ નીકળી જવાના છે. આ નેતાજી આપણે જે મોદી બાપા એને તો વીઘો જમીન તો હે નહીં. આ એનો પાર્ટનર છે, અડાણી એનો પાર્ટનર જ છે. શું કહેશો, ગઈકાલે જે સ્થિતિ બની છે એને તમે કઈ રીતે જોવો છો? કારણ કે એક મહિલા અને જે તમે ભાષણ સાંભળતા હોય આપણે તો એમાં મહિલાના સન્માનની વાતો થતી હોય, પણ કાલે જે મહિલાઓ પર જે રીતે લાઠી ચાર્જ કરવામાં આવ્યો, તેમને ડિટેન કરવામાં આવ્યું, શું કહેશો? આમાં રહ્યું ને અંગ્રેજોએ પણ આવું નહોતું કર્યું. અમે બ્લુટૂથમાં જોઈને અંગ્રેજોએ પણ આવું નહોતું કર્યું કે મહિલા ઉપર જે લાઠીચાર્જ કર્યો, મહિલાને ઘસીને લઈ જાય છે, એવું આપણે જોયેલું નથી. આ સરકારે બતાવી દીધું છે. ગામમાં જે રીતે વીજ પોલ આવી રહ્યા છે, ખેડૂતને કાયમી માટે ભય રહેવાનો છે, કારણ કે ઉપરથી જે તાર પસાર થઈ રહ્યા છે, ખેડૂતના ખેતરમાં ખેડૂત કામ કરતો હોય ત્યારે ક્યારેય આવી શોર્ટ સર્કિટ જેવી બાબત બને તો પણ ખેડૂતને જ નુકસાની છે. આ પોતાના જ ખેતરમાં કોઈ પણ પરમિશન વગર આ રીતે કરે છે, શું કહેશો? આનો જવાબદાર કોઈ સરકારે રહેશે ને. ખેડૂત જીવના જોખમે જ જવાનો છે. ગમે ત્યારે એવું ઘટના બનશે ત્યારે જોખમ ખેડૂતને જ લેવાનું છે. કોઈ સરકારે નહીં આવે, કોઈ તંત્ર નહીં આવે. શું નામ છે કાકા તમારું? મારું નામ સતીશભાઈ પ્રફુલભાઈ અઘારા. શું કહેશો, હાલ જે વીજ લાઈનના વિરોધ છે ખેડૂતો કરી રહ્યા છે અને ક્યાંક ખેડૂતોને પોતાના ખેતરમાંથી ડિટેન કરવું, આપણે આમાં ડિટેન કરીને અને લુખી તમે જુઓ તો આ લોકો તાનાશાહી જ વાપરે, દાદાગીરી એમ. કેમ જાણી એનું અને કાંઈ લોકોને વળતર દીધું નથી ને એમને બધું કામ ચાલુ કરી નાખવું હોય. અને તમે જોવો ને તો આમ બૈરાઓને ને આંતે ને મહિલાઓને સીધી જ આમ શૂટ એન્ડ શાટ કરવાના, એમ દંડાવારી જ કરવાની એમ. હવે ભગવાન હવે આમાં મોડો અવતાર લેવાનો હતો ભગવાન. હવે જો વહેલો અવતાર લે ને તો આ લોકોને કાંઈક સમજાવે એમ, સમજાવે.